તો વડોદરામાં ઓપરેશન દરમિયાન પેટમાં કોટન રહી જવાના કારણે 16 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું હોવાનો આરોપ છે। યુવતીના પિતાએ તબીબની બેદરકારીના કારણે દીકરી મોતને ભેટી હોવાનો આરોપ લગાવ્યો। ખાનગી હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપ છે। હિતેન્દ્રસિંહ વાઘેલાની 16 વર્ષીય દીકરી સંજનાને પેટમાં ગાંઠ હોવાથી તેનું ઓપરેશન વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં કરાયું હતું। ઓપરેશનના થોડા સમય બાદ દીકરીને ફરી પેટમાં ભારે દુખાવો પડતા મકરપુરા રોડ પર આવેલા હોસ્પિટલમાં લઈ જવાતા सीटी स्केन रिपोर्ट में छोकरीना पेट में कॉटन रही गयु होवानुं जाणवा मळ्युं। इन्फेक्शन वधु प्रसरी जता युवतीनुं मौत थई गयुं। ऑपरेशन कर्या बाद पण एने पेट दुख्या ज करतुं। त्यारबाद मैं बीजो ऑपरेशन करायो, मतलब जे करायो बीजे दिवसे 10 दिवस त्यां एडमिट राखी एने एमआरआई करवानुं कीधुं तो एनी अंदरथी स्पंच निकळ्यो। ऑपरेशन कर्या बाद स्पंच अने बधुं आंतरडामां बधुं ए थई गयुं छे, एना इन्फेक्शन थी गई है। हिसाब से 44 दिवस में मकरपुरा हॉस्पिटल में दाखल राखी थी। त्यारबाद गई काले 5 तारीखे तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। રૂપેશ, જે દીકરીનું મોત થઈ ગયું છે, શું વિગતો મળી રહી છે? એ ચોક્કસ આ હિતેન્દ્રભાઈ ની જે દીકરી હતી એને પેટમાં દુખાવો પડ્યો હતો, ગાંઠ હતી, ગાંઠની સારવાર ચાલતી હતી। આ દરમિયાન તેની તબિયત વધુ લથડી હતી અને તબિયત એની વધુ લથડતા એને એના પિતા દ્વારા જે છે તે અન્ય તબીબને બતાવવામાં આવ્યું હતું। તબીબને બતાવવામાં આવતા ખબર પડી કે અંદર એક કોટન રહી ગયું છે, એટલે કે પાટો જે આવે એ પ્રકારની જે વસ્તુ રહી ગઈ છે અને એના કારણે ઇન્ફેક્શન વધી ગયું છે। એટલે આ ઇન્ફેક્શન વધતા દીકરીને જ્યારે સ્કેન કરાયું, સીટી સ્કેન થયું, ત્યારબાદ આ સમગ્ર મામલો જે છે સપાટી પર આવ્યો છે। ચોંકાવનારો મામલો છે। જો એમના પરિવારની વાત સાચી હોય તો આ તબીબની ભૂલ હોવાનું તબીબ જે છે એના પરિવારજનો કહી રહ્યા છે। 6 લાખ રૂપિયા જેટલો ખર્ચો જે ટ્રીટમેન્ટ પાછળ આ જે મૃતક છે એના પિતા અને પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો। 12 સાયન્સની વિદ્યાર્થીની છે, અભ્યાસમાં બિલકુલ ચોક્કસ હોનહાર વિદ્યાર્થીની હતી, આવનાર સમયમાં પરીક્ષા આપનાર હતી, ત્યારે આ વિદ્યાર્થીનું આ રીતે જે છે એ ઘટના બની એ ચોંકાવનારી જરૂર કહી શકાય। જી રૂપેશ, આ જે ખાનગી હોસ્પિટલ છે જ્યાં ઓપરેશન કરવામાં આવ્યું હતું તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી, અથવા ડોક્ટર વિરુદ્ધ? બિલકુલ કૃષ્ણાજી, એમના પિતાજીનો આક્ષેપ છે અને પિતાજીએ જે પ્રમાણે અરજી પણ આપી હોવાની વાત છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં, એટલે મકરપુરા પોલીસ પણ એક્શનમાં આવી છે કે ખરેખર આ દીકરી સાથે આ પ્રકારે કેવી રીતે થયું, કારણ કે ઓપરેશન થયા પછી પણ દીકરીને દુખાવો નહોતો બંધ થતો। દીકરીએ પેન કિલરો દીકરીને આપવામાં આવી। આ પેન કિલરો દીકરીએ કેટલી બધી દવાઓ લીધી હશે એ સૌથી મહત્વની વાત છે। તબીબ જગત માટે બી આ દુઃખદ ઘટના છે કે આટલી બધી પેન કિલરો એને દુખાવો થતો હોવા છતાં પણ એનું નિદાન ના થયું। આ કોટન ના શોધી શક્યા, કોટન એવું છે એવું એનું એ જાણી ના શક્યા। આ ભૂલને કારણે દીકરીને પેન કિલર લેવાનું નોબત આવી। આ પેન કિલરોને કારણે દીકરીની તબિયત બગડી કે વધુ બગડી કે ઇન્ફેક્શન પર બી કંટ્રોલ ના આવ્યો, એટલે પરિણામે આ દીકરી સાથે આ ઘટનાક્રમ થયો હોવાની વાત છે। પરંતુ આ તબીબોને જે નિષ્કાળજી હોવાના પરિવારજનો જે રીતે આક્ષેપ કરી રહ્યા છે એ રીતે હવે અરજી પણ થઈ છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં। આવનાર સમયમાં પોલીસ જે છે આની જે ઘટનાને લઈને તપાસ પણ હાથ ધરે તો નવાઈ નહીં। જી આભાર રૂપેશ સમગ્ર માહિતી